આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી ખાતે અધ્યાપક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ભગવાન રામની ધૂન બોલાવીને અધ્યાપકોએ વિરોધ દર્શાવ્યો છે। 100 જેટલા અધ્યાપકોએ યુનિવર્સિટી બહાર દેખાવો કર્યો છે। તો યુજીસી પ્રમાણે પ્રો ડેટા પગાર આપવાની માંગ કરવામાં આવી। પેન્શન અને ભથ્થા સાથે આપવાની અધ્યાપકોની માંગ 2015 ચુકાદો જીત્યા બાદ સરકાર ડિવિઝન બેચમાં ગયા, જેમાં 8 વર્ષથી ફક્ત કોર્ટમાં તારીખ પે તારીખ થઈ રહ્યું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદથી ગુજરાત યુનિવર્સિટી ખાતે અધ્યાપક મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ભગવાન રામની ધૂન બોલાવીને અધ્યાપકોએ વિરોધ દર્શાવ્યો હતો। 100 જેટલા અધ્યાપકોએ યુનિવર્સિટીની બહાર દેખાવો કર્યો છે। વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। યુજીસી પ્રમાણે પ્રો ડેટા પગાર આપવાની માંગ કરવામાં આવી, તો બીજી તરફ પેન્શન અને ભથ્થા સાથે આપવાની અધ્યાપકો દ્વારા માંગ કરવામાં આવી છે અને જેને લઈને વિરોધ પ્રદર્શન પર અધ્યાપકો ઉતર્યા છે। અધ્યાપક મંડળના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો 2015 ચુકાદો જીત્યા બાદ સરકાર ડિવિઝન બેચમાં ગયા, જેમાં 8 વર્ષથી ફક્ત કોર્ટમાં તારીખ પે તારીખ થઈ રહ્યું છે। તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે અધ્યાપક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભગવાન રામની ધૂન બોલાવીને અધ્યાપકોએ વિરોધ દર્શાવ્યો છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો 100 જેટલા અધ્યાપકોએ યુનિવર્સિટી બહાર દેખાવો કર્યો છે। તો અધ્યાપકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। પેન્શન અને ભથ્થા સાથે આપવાની અધ્યાપકોની માંગ, તો બીજી તરફ યુજીસી પ્રમાણે પ્રો ડેટા પગાર આપવાની અધ્યાપકો દ્વારા માંગ કરવામાં આવી છે। શ્રી રામ જય રામ જય। હું આજે રામધૂનનો બેલ્ટ પહેરીને પણ સરકારશ્રીને વિનંતી કરું છું કે 700 વર્ષ જૂનો રામ મંદિરને જો રામ ભગવાનને ઘર મળ્યું તો અમારો 30 વર્ષ જૂનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી? એક નાનકડા વર્ગનું બહુ જ મોટું શોષણ થઈ રહ્યું છે, જ્યાં જીવવા મરવાનો હક આવે છે ને મારા બાળકો કે અમારું ફેમિલીનું સારી રીતે અમે ગુજરાન કરી શકીએ, એ માટે અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે અમારો આ નાનકડા વર્ગનો આ જૂનો પ્રશ્ન ઉકેલે। જે પ્રમાણે તમે અહીંયા રોજગાર કરી રહ્યા છો, તમારી માંગ શું છે અને કેટલા લોકો આપણે આવે છે હેરાન થઈ ગયા? અમારી મુખ્ય 2 માંગો છે અને અમારો જે સંવર્ગ છે લગભગ 100 અધ્યાપકોનો એક અમારો વર્ગ છે અત્યારે, અને તમામની નોકરી 30 વર્ષ કરતાં વધુ નોકરી થઈ ગઈ હોય એવા લોકો છે અને 30 વર્ષથી અમારું સતત શોષણ થઈ રહ્યું છે। અમારી મુખ્ય સમસ્યા એ છે કે અમારે પ્રો રેટા પગાર અમને મળવો જોઈએ, એટલે કે ખંડ સમયના અધ્યાપકોને 1.5 લાખ રૂપિયા સુધીનો માસિક પગાર મળવો જોઈએ। એની જગ્યાએ અત્યારે અમને ફક્ત માસિક 8,400થી 25,200 રૂપિયા જેટલો નજીવો પગાર મળે છે। આ પગાર અમારી કોલેજોના પટાવાળા કરતાં પણ પગાર અમારો ઓછો છે અને અમને યુજીસી પ્રમાણે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમારી પેન્શનેબલ જોબ છે, અમને પેન્શન મળવું જોઈએ। એની જગ્યાએ જે લોકો અમારા મરી ગયા એ લોકોને મર્યા પછી 1 રૂપિયો કંઈ નહીં, કોઈ લાભ નહીં, કોઈ નહીં, નોકરી ખતમ, બધું ખતમ। એટલે 8,400થી 25,200 પગારમાં અમારું સતત શોષણ થઈ રહ્યું છે અને અમે અઠવાડિયાને 9 લેક્ચર લઈ રહ્યા છીએ। અમારો પગાર 8,400થી 25,200 સામે 16 લેક્ચરવાળા પૂર્ણ સમયના અધ્યાપકોનો પગાર 2.5 થી 3 લાખ રૂપિયા, તમામ લાભો મેળવવાના। અને અમે તો બધી પ્રક્રિયા પસાર કરીને આવેલા અધ્યાપકોના વર્ગ છીએ, અમે કોઈક ઉચ્ચક પગાર ઉપર કે એવી રીતે લેવાયેલા નથી। અમારી પ્રક્રિયા પૂર્ણ સમયના અધ્યાપકોની સેમ પ્રક્રિયા છે। એક સાથે અમે ઇન્ટરવ્યૂ ફેસ કર્યા છીએ, ગુજરાત સરકારના પ્રતિનિધિ, ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિ, ઇન્ટરવ્યૂની આખી સિલેક્શન કમિટી, તમામ પ્રક્રિયા પસાર કરીને આવેલા વર્ગ છે। એટલે જ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, એટલે જ યુજીસીએ કીધું છે। પણ આ બધું હોવા છતાં સરકાર અમને કંઈ નથી આપી રહી। અને નવાઈની વાત તો એ છે કે અમે 100 સંખ્યા જેટલા લોકો છીએ, અમે સિંગલ બેચમાં નામદાર પાર્ટીવાલા સાહેબના ચુકાદા પ્રમાણે હક મેળવવા માટે હકદાર છીએ। અમારા નાનકડા વર્ગ સામે સરકાર એલપીએમાં ગઈ છે, જે વસ્તુ આપવાની છે 2000ના વર્ષથી એ નહીં આપવા માટે સરકાર એલપીએમાં ગઈ છે। 8,400માં અત્યારે અમે સબડી રહ્યા છીએ, એટલે એના માટે અમારો વિરોધ છે। અને એના સિવાય 2017માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મોટા ઉપાડે વિધાનસભામાં જાહેરાત કરી તમામ ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરી દેવામાં આવશે। એ 2017ની જાહેરાતને 8 વર્ષ થયા,
100 જેટલા અધ્યાપકો જે એમને એમ જ છીએ અમે, એમાંથી ઘણા બધા મરી ગયા, ઘણા બધા રિટાયર થવાના છે. એમનું શું? 700 વર્ષ જૂના રામ મંદિરના પ્રશ્નોનું નિરાકરણ આવી શકતું હોય તો 30 વર્ષ જૂની આ સમસ્યામાં અમે પણ રામ ભક્તો જ છીએ, અમારી સમસ્યાનું નિરાકરણ ક્યારે?